ઓ માય ગોડ નહીં, ઓ માય ગોલ્ડ બોલવું પડે એવા દિવસો આવ્યા છે। રોજ સવાર પડતાની સાથે જ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ચાંદી તેનો ચળકાટ વધારી રહી છે। હવે તો ખિસ્સાને પોસાય તેવા પણ આ ભાવ નથી રહ્યા। ત્યારે સૌને સવાલ થાય છે કે શા માટે વધી રહ્યા છે આ ભાવ। ત્યારે સમજીએ કે સોના ચાંદીના ભાવ ક્યાં જઈને અટકશે। ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીની કિંમતો ઝડપથી વધી રહી છે। નવા અઠવાડિયાની શરૂઆતની સાથે જ 24 કેરેટ સોનું 74,000ને વટાવી ગયું તો ચાંદી પણ 85,000ને પાર પહોંચી ગયું। વૈશ્વિક સ્તરે ચાંદીની કિંમત 3 વર્ષમાં સૌથી વધુ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે। આમ તો સોના ચાંદીની કિંમત માંગ અને સપ્લાયના આધારે નક્કી થાય છે। દરેક વ્યક્તિ આ ગોલ્ડ રશનું કારણ જાણવા માંગે છે। મોટાભાગના નિષ્ણાતો કહે છે કે સોનું મોંઘું થવાનું મુખ્ય કારણ અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ભૌગોલિક રાજકીય તણાવ છે। ઘણા લોકો યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં હાલના ઘટાડાને સોના અને ચાંદીની વધતી માંગ સાથે જોડી રહ્યા છે, પરંતુ ઘણા નિષ્ણાતો પણ આ કારણોને શંકાના સાથે જોઈ રહ્યા છે। માર્ચ 2024 પછી સોના અને ચાંદીમાં જે ઝડપી વેગ મળ્યો છે તેનું કારણ કંઈક બીજું પણ હોઈ શકે છે। સોનાના ભાવ તમે જોશો તો હમણાં થોડા ટાઈમમાં ઘણો બધો વધારો આવ્યો છે સોનાના ભાવમાં। એનું રીઝન એ છે કે વર્લ્ડ વાઇડ જે બેન્કો છે એ સતત બાઇંગ કરી રહી છે ને બીજી બાજુ કે જે મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ જે લોકો કરતા હોય છે એ લોકો સેફ હેવન શોધે છે ઓલવેઝ, તો એ લોકો પણ ગોલ્ડ તરફ ડાયવર્ટ થયા છે। એટલે એના લીધે માર્કેટમાં ટોટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ છે। નિષ્ણાતોના મતે સોના ચાંદીને લોકો સલામત રોકાણના વિકલ્પ તરીકે જુએ છે। બીજી તરફ લગ્નની સિઝન શરૂ થશે જેથી લોકો વધુ ખરીદી કરશે। હાલ સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેન્કો પણ સોના ચાંદીની ખરીદી કરી રહી છે, જેના કારણે માંગ વધી હોવાનું કારણ સામે આવી રહ્યું છે। કેટલાક વિશ્લેષકો કહે છે કે લાંબા ગાળાના રોકાણકારો નફો બુક કરી રહ્યા છે અને કેન્દ્રીય બેન્કોએ સોનું મોટી માત્રામાં ખરીદ્યું છે, જેના કારણે સોનાના ભાવ વધ્યા છે। આ ઉપરાંત ઇઝરાયલ હમાસ યુદ્ધને પણ તેનું કારણ મનાય છે। નિષ્ણાતો કહે છે કે ડોલરની ઘટતી ખરીદ શક્તિ સામે રક્ષણ મેળવવા માટે સોનું સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે। છેલ્લા 110 વર્ષથી આવું જ થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે। ચલણ અને અર્થવ્યવસ્થા જોખમમાં હોય ત્યારે પણ કેન્દ્રીય બેન્કો મોટા પાયે સોનું ખરીદતી હોય છે। અમેરિકા, ચીન અને યુરોપના ઘણા દેશોમાં મંદીની શક્યતા પણ છે। ખાસ કરીને ચીન આર્થિક મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ આપને જણાવી દઈએ કે સોના ચાંદીની આ તેજી અહીં જ અટકવાની નથી। માર્કેટ એક્સપર્ટના મતે આવનારા 2 વર્ષમાં સોનું લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે। કન્ટિન્યુઅસ જે વર્લ્ડ વાઇડ બેંક્સ છે એ બાઇંગ કરી રહી છે, એના લીધે આ ભાવ 84,000 સુધી જઈ શકે છે। એટલે તમે આ ભાવમાં પણ બાઇંગ કરી શકો છો ને લોંગ ટર્મમાં અગર વાત કરીએ તો લાખથી સવા લાખની વચ્ચે 1 થી 1.5 વર્ષ અથવા 2 વર્ષની અંદર લાખથી સવા લાખ પણ જઈ શકે છે ગોલ્ડ। એટલે હું બધા મિત્રોને જણાવવા માંગુ છું કે ગોલ્ડમાં તમે સતત ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો। એવામાં સોનાના ભંડારની બાબતમાં અમેરિકા પ્રથમ સ્થાને છે। તેમની તિજોરીમાં લગભગ 8,133 ટનથી પણ વધુ સોનું છે। આ પછી જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, ચીન, સ્વિટ્ઝરલેન્ડ અને ભારત આવે છે।